નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે પ્રીતિ. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. વાત કરીએ સુરતની ચા કારખાનામાં કારીગરોએ હંગામો કર્યો છે. કાપડમાં ભાવ વધારાની માંગ સાથે કારીગરો દ્વારા હંગામો કરવામાં આવ્યો છે. પાંડેસરાના લૂમ્સ કારખાનામાં કારીગરોએ હોબાળો મચાવ્યો. પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવામાં આવે તેવી માંગ કારીગરો દ્વારા કરવામાં આવી છે. માંગણી સંતોષવા માટે કારીગરો 5 થી 7 લૂમ્સ કારખાનાઓને બાનમાં લીધા હતા. તો કારખાને જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરી હંગામો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા આ બનાવ બનતા જ પાંડેસરા પોલીસ પણ બનાવ સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે સીસીટીવીમાં દેખાતા કારીગરને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે. તો આ હોબાળાની જે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. લૂમ્સ કારખાનામાં કારીગરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો. જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, કારીગરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, આ સમગ્ર મામલો શું છે, શું માંગ છે તેમની? બિલકુલ, પાંડેસરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કાપડ વણાટના સૌથી મોટો ઉદ્યોગ આવેલો છે અને અહીંયા કામ કરતા ઓડિશાના કારીગરોએ મીટર દીઠ 5 થી 10 પૈસાનો વધારો માંગ્યો છે. જોકે આ વધારા માટે છેલ્લા લાંબા સમયથી માંગણી હતી, પણ માલિકો દ્વારા બાબતે ચર્ચા વિચારણા ચાલતી હતી. તે વચ્ચે જ કારીગરોએ 5 થી 7 જેટલા કારખાનાના બાંધવાને હંગામો કર્યો હતો. બે સ્વીચો બંધ કરી દીધી હતી. સમગ્ર ઘટના કારખાનાના કેમેરામાં કેદ થઈ છે. આ પહેલા પણ કહી શકાય સુરતના અમરોલી વિસ્તાર હોય, સાયદ વિસ્તાર હોય, ત્યાં દર વર્ષે કારીગરો ભાવ વધારાને લઈને અપીલો કરતા હોય છે. પણ કહી શકાય કે છેલ્લા 25 વર્ષ બાદ પાંડેસરા વિસ્તારમાં કારીગરો દ્વારા પહેલી વખત હંગામો કરવામાં આવ્યો છે. બિલકુલ કીર્તેશ, આભાર આપનો જાણકારી આપવા માટે. તો નવસારીમાં નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. બેકાબુ બનેલા ટ્રકે નેશનલ હાઈવેને બાનમાં લીધો. બે કાર અને ટ્રકની અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ. ગણદેવી તાલુકાના ખારેલ નજીક નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. જાણકારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે. ભાવિન, નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના, શું મામલો? ચોક્કસથી પ્રીતિ, જે સમગ્ર ઘટના છે ગઈકાલની ઘટના છે અને જે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતના બેકાબુ બનેલી જે ટ્રક હતી એને નેશનલ હાઈવે નંબર 48 ને બાનમાં લીધો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રક જે બેકાબુ બની હતી એના કારણે 3 જેટલા 4 વ્હીલને એને અડફેટે લીધી હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, જેના કારણે રાહતનો શ્વાસ લઈ શકાય. પરંતુ જે રીતના છાસવારે આવા અકસ્માતો બનતા હોય છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે દિશા સૂચક જે ડિવાઈડર હોય છે કે જે તે છે એ પ્રકારની સ્પષ્ટ ચોક્કસ કામગીરી કરવાની થતી હોય છે, પરંતુ તે પણ જોવા નથી મળતી. એના કારણે આવા અકસ્માતો જે બેકાબુ ટ્રક બને છે તેના કારણે અન્ય લેન પર ટ્રક ધસી આવે છે અને લોકોના જીવને જોખમાય છે પ્રીતિ. અને આ સીસીટીવી ફૂટેજમાં પણ આ રીતના ટ્રક એક લેન પરથી બીજી લેન પર આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ કોઈ સદનસીબે કોઈ જાનહાનિ ન થતા હાલ રાહતનો શ્વાસ તંત્રએ પણ લીધો હતો. બિલકુલ ભાવિન, આભાર આપનો જાણકારી આપવા માટે. બેફામ રફતારના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં રફતારના રાક્ષસે બેફામ કાર ચલાવીને અકસ્માત સર્જ્યો. ગોરખપુર સોનોલી હાઈવે પર એક કાર અચાનક બેકાબુ બની ગઈ હતી અને રસ્તાની બાજુમાં ઉભેલા યુવાનને ટક્કર મારતા આ યુવકનું મોત નીપજ્યું છે. બસ્તી જિલ્લાની એક કાર રસ્તાની બાજુમાં પાણી છાંટી રહેલા યુવાન પર ચડી ગઈ. ટક્કર એટલી ગંભીર હતી કે યુવક હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો અને તેનું મોત થઈ ગયું. મૃતક યુવક નેપાળનો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. ઝપાઝપી કરનારાઓ નેપાળના અને મૃતક યુવાનની નજીકના હોવાનું મનાઈ રહ્યું છે. તો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજની આ ઘટના છે. બેકાબુ બનેલી કારે એક યુવકને અડફેટે લીધો હતો, જેમાં આ યુવકનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું. આ જે ટક્કર છે એટલી ગંભીર હતી કે યુવક હવામાં ફંગોળાય છે અને ત્યારબાદ ઘટના સ્થળ પર જ તેનું મોત થઈ જાય છે. તો કચ્છના કંડલામાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરાઈ છે આ કાર્યવાહી. મીઠા પોર્ટ વિસ્તારમાં દબાણ ઉપર બુલડોઝર ફર્યા. આશરે 60 એકર જમીન ખુલ્લી કરવામાં આવશે. તો એસપી, ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો પણ સ્થળ પર ઉપસ્થિત છે.
પોલીસ બંદોબસ્ત સાથે આ જે દબાણ છે તે હટાવવાની કામગીરી હાલ શરૂ છે. કંડલામાં જે મોટા પાયે દબાણ કરવામાં આવ્યું છે અને દબાણ હટાવવાની કામગીરી હાલ ચાલુ છે. આશરે 60 એકર જમીન ખુલ્લી કરવામાં આવશે અને તેની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે કરવામાં આવી રહી છે. તો લગભગ 60 એકર જેટલો વિસ્તાર છે કે જ્યાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે અને હાલ આ દબાણ હટાવવાની જે કામગીરી છે તે શરૂ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. તો હાલ કરીએ વાત કંડલામાં મોટા પાયે દબાણ હટાવવાની જે કામગીરી છે તે શરૂ છે. લગભગ 60 એકર જેટલી જમીન છે જે ખુલ્લી કરવામાં આવશે. જાણકારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, દબાણ હટાવવાની કામગીરી શરૂ છે, શું જાણકારી વધુ આવી છે? જે ચોક્કસથી વાત કરી તો કંડલામાં દબાણ હટાવવાની મોટી કામગીરી હાલ ચાલુ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે દીનદયાલ પોર્ટ છે ઓથોરિટી દ્વારા આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. મીઠા પોર્ટ વિસ્તારમાં આ દબાણ છે તેના ઉપર બુલડોઝર હાલ ફરી રહ્યું છે. આશરે 60 એકર જેટલી જમીન છે તે ખુલ્લી કરાવવામાં આવશે. એસપી, ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો છે તે હાલ સ્થળ પર છે અને પોર્ટ પ્રશાસન દ્વારા અગાઉ આપેલી નોટિસ બાદ છે તે આજે વહેલી સવારથી જ આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. મેહુલ, આભાર આપનું જાણકારી આપવા માટે. ઉપલેટામાં મહંતને મારી નાખવાની ધમકી મળી. મેલી બજેઠી ગામે હનુમાન મંદિરના મહંતને ધમકી મળી છે. ધમકી આપનારાને પોલીસે દબોચી લીધો. દ્વારકાના ભાણવડ ખાતેથી તેની ધરપકડ કરી છે. કેરિયા ટીંબા આશ્રમના મહંત કરુણાદાસ વૈરાગીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરાયો. સત્ય સનાતન વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી જતા અને પૈસા ન આપતા શખ્સે આ આતંક મચાવ્યો. મેરામણ નંદાણીયા નામના શખ્સે ફોન પર ગાળાગાળી કરી પૈસાની ઉઘરાણી માટે ધમકી પણ આપી. પૈસા નહીં આપો તો મારી નાખીશ અને જેલમાંથી છૂટીને જોઈ લઈશ તેવી ધમકીઓ આપતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પાટણવાવ પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે અને સંતને અપમાનિત કરનાર આરોપી મેરામણ નંદાણીયાની દ્વારકાના ભાણવડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના આટકોટમાં એસએમસીની મોટી કાર્યવાહી. 2 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે. હોટેલના પાર્કિંગમાંથી મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. પોલીસ સ્ટેશન પરિસર દારૂના બોક્સથી ઉભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ટેન્કરમાંથી દારૂ ખાલી કરવા 10 મજૂર બોલાવવા પડ્યા હતા. જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે આવેલી બાપા સીતારામ હોટેલના પાર્કિંગમાં પડેલા ટેન્કરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એસએમસી દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હોટેલના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. લગભગ 2 કરોડથી વધુનો આ જથ્થો હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ સ્ટેશન પરિસરમાં જાણે જે જથ્થો ઉભરાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા, કારણ કે લગભગ 2 કરોડથી વધુનો આ દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. એસએમસી દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાણકારી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે. અંકિત, 2 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે, જાણકારી શું આ મામલે? ચોક્કસ વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા 31મી ડિસેમ્બર પૂર્વે જ છે તે 2 કરોડથી વધુનો દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. 6 ડિસેમ્બર 2025ના રોજ મોડી રાત્રે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે આવેલી બાપા સીતારામ હોટલના પાર્કિંગમાં પડેલ ટેન્કરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 2 કરોડ 22 લાખથી પણ વધુની કિંમતની 26,724 જેટલી બોટલો છે તે કબજે કરવામાં આવી છે. સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ ખાતે ફરજ બજાવનારા હેડ કોન્સ્ટેબલ જે સંજય ચાવડા છે તેમના દ્વારા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ તેમજ બીએનએસની જુદી જુદી કલમો અંતર્ગત ગુનો છે તે નોંધાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલ અત્યારે રાજસ્થાનના બારમેર જિલ્લાના વતની 21 વર્ષીય જોગારામ જાટ ની છે તે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે પોલીસે તેની સાથે એક 17 વર્ષીય સગીર છે કે જે ક્લીનર તરીકે કામકાજ કરતો હતો તેને પણ ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના ફતેપુરના વતની અનિલ પાંડ્યા એટલે કે અનિલ જાટ નામનો વ્યક્તિ છે તે દારૂનો મુખ્ય સપ્લાયર હોવાનું છે સામે આવ્યું છે. બિલકુલ અંકિત, આભાર આપનું જાણકારી આપવા માટે. તો રાજકોટના જેતપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, દારૂના અડ્ડા ઉપર મહિલાઓની જનતા રેડ. ચામુંડાનગરમાં બુટલેગરના ઘર પર મહિલાઓએ રેડ પાડી. મહિલાઓએ જનતા રેડ કરી દારૂની પોટલીઓ પકડી પાડી. જેતપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને દારૂની પોટલીઓ કબજે કરી છે. પોલીસ બુટલેગરને પકડી પોલીસ સ્ટેશને લઈ ગઈ. પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
ચામુંડાનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ચાલતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. ધોરાજી રોડ ચામુંડાનગર અમારો એરિયો 50 વરણ છે. ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી. કોઈ અહીંયા કાઈ કરતા નથી. હપ્તા લઈને વયા જાય છે પણ બીજું કરતા નથી. ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી. જોધપુરના શેરગઢમાં ગુપ્ત ટ્યુબવેલમાં ચાલતી હાઈ પ્રોફાઇલ એમડી ડ્રગ ફેક્ટરી ઝડપાઈ છે. જોધપુર ગ્રામીણ પોલીસના શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સોઈત્રા ગામમાં રવિવારે જોધપુર ગ્રામીણ પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ટ્યુબવેલના પરિસરમાં એક મોટી ગેરકાયદેસર એમડી દવા ઉત્પાદન લેબ મળી આવી છે. દરોડા દરમિયાન ટીમે રાસાયણિક પદાર્થોથી ભરેલા ઘણા મોટા જાર જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ નશા બનાવવામાં થતો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોડી રાત્રે ટ્યુબવેલ પર પહોંચતો હતો અને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરતો અને સવાર પડતા પહેલા ત્યાંથી રવાના થઈ જતો હતો. ગુજરાત એટીએસની ટીમ વોન્ટેડ આરોપી મોનુ ઓઝાની શોધમાં બાલોતરાના સિરમાખિયા ગામ પહોંચી હતી, જ્યાંથી 6 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસ છે તે આગળની તપાસ પણ અત્યારે કરી રહી છે. जो वो मुलजिम जिसको तलाश कर रहे थे वो बालोतरा में एक जगह वहाँ मिले. उनके साथ में 5 व्यक्ति और उसके साथ मिले थे. उन्होंने उनसे पूछताछ की तो उसने बताया कि हम एमडी बनाने का काम फला गाँव के अंदर कर रहे हैं. और गुजरात का जो मोनू ओझा जिसका पीछा गुजरात एटीएस कर रही थी, ये एमडी बनाने का टेक्निकल नॉलेज रखता है. સુરતના વાઘેશ્વર ગામે મધમાખીનો હુમલો. પશુપાલક પર મધમાખીએ હુમલો કર્યો. મધમાખીના હુમલામાં વાઘેશ્વરના પશુપાલકનું મોત થઈ ગયું છે. મૃતક જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હતા. ખેતર ચારો કાપવા માટે ગયા હતા ત્યારે મધમાખીઓના ઝુંડે તેમના પર હુમલો કર્યો. મહુવા પોલીસે ફરિયાદ નહીં લઈ તપાસ શરૂ કરી છે. તો મધમાખીના હુમલામાં વાઘેશ્વરના પશુપાલકનું મોત થયું છે. મધમાખીના ઝુંડે હુમલો કરતા તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તેઓ ખેતર ઘાસ કાપવા ગયા હતા અને તે સમય દરમિયાન મધમાખીના ઝુંડે તેમના પર હુમલો કર્યો, જેમાં તેમનું મોત થયું છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી રહેવાની શક્યતા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનના 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું ગયું છે. તો પશ્ચિમી વિક્ષેપ વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે મોટી આગાહી કરી છે. પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા છે. પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ ઠંડી રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે રહી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સવારે ઠંડક રહેશે. આસમાન સાફ રહેતા રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે. તો મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી. 20 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની શક્યતાઓ રહેશે. આ પશ્ચિમ વિક્ષેપના જ્યારે વળાંક લઈને મધ્યપ્રદેશ અને જુદા જુદા ભાગમાં આવતા હોય છે, જેના કારણે હાલમાં સવારમાં ઠંડીની શક્યતા રહે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પાટણ, સમી, હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક 12 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. નલિયાના ભાગોમાં ઠંડી રહેશે. રાજકોટના ભાગમાં પણ સવારને કંઈક ઠંડક રહેશે અને જૂનાગઢના ભાગોમાં સવારે ઠંડક રહેશે. રાજ્યના ભિન્ન ભાગોમાં સૌરાષ્ટ્રના સવારે કંઈક ઠંડક વર્તાશે. પરંતુ ઉલ્લેખનીય છે કે દિવસે પ્રકાશ તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે મહત્તમ તાપમાન ઘણા ભાગમાં 31-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં હત્યાનો મામલો. પોલીસે 2 હત્યારાઓની ધરપકડ કરી છે.
ગર્લફ્રેન્ડને તાકીને કેમ જુએ છે તેમ કહેતા હત્યા કરી. ગગનદાસના નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ નિઘવાન નામના હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે. મૃતક પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો. તે સમયે હત્યારા આરોપીઓ તેની ગર્લફ્રેન્ડને તાકીને જોઈ રહ્યા હતા ત્યારે મૃતકે ગર્લફ્રેન્ડને નહીં જોવા ટોકતા આરોપીઓને લાગી આવ્યું હતું. બીજા દિવસે આરોપીઓએ રોકનાર યુવકને આંતરીને ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. સચિન પોલીસે હત્યારાઓને શોધવા માટે 30 જેટલા સીસીટીવી ખંગોળ્યા. અંતે બંને હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે. એ સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો. આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાગ રહી ગયો હતો. આ ખટરાગનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી શોધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનનારનું મરણ થયેલ છે. ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી. લગ્નની લાલચ આપી 2 લાખની છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન તેમજ તેની ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગેંગના 5 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાપુતારા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે સાપુતારા પોલીસે અલગ અલગ ટીમો ગઠિત કરી ડાંગ જિલ્લાના શામગહાન, કઢમાળ અને પીપલિયામાળ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસને સફળતા મળી અને આ ગેંગને ઝડપી પાડી. વિજય ભોય તથા તેમના ઉપરાંત બીજા 2 પુરુષ તથા 3 મહિલા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને ફસાવા અંગેનો કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ 6 વ્યક્તિઓ પૈકી હાલમાં 5 વ્યક્તિઓની અત્યારે ધરપકડ કરી દેવામાં આવેલ છે તથા જે મુખ્ય લૂંટેરી દુલ્હન છે તે હાલ ફરાર છે. પોલીસ તરફથી શોધખોળ ચાલુ છે તથા તેને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે. સાયબર ફ્રોડ મુદ્દે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મોટી કાર્યવાહી કરી. સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ફ્રોડના વિવિધ કેસમાં ધરપકડ કરાઈ છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્લેવરી રેકેટ તેમજ અન્ય સાયબર ફ્રોડમાં કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગરમાં 700 કરોડના સાયબર ફ્રોડ કેસના આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ભાવનગર અને રાજકોટથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ખાનગી બેંકના 3 કર્મચારીની પણ ધરપકડ કરાઈ. 50 કરોડ ભાવનગરની બેંકમાંથી પણ ઉપાડવામાં આવ્યા હતા. આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં દુબઈથી ચાઇના મોકલીને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા. 26 કરોડના ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કર્યું હતું. સીબીઆઈની મદદથી મોહિત ગિરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેનો ભાઈ સાયબર ફ્રોડના માસ્ટર માઇન્ડ છે. નૌકાદળ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરની ચોપાટી ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય નૌકાદળના પોરબંદર સ્થિત મુખ્યાલય, ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયા દ્વારા કરવામાં આવ્યું. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી બંદર પર નૌકાદળના હુમલાની યાદમાં દર વર્ષે નેવી ડે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ભારતીય નૌકાદળ, એનસીસી અને એસસીસીના ટુકડીઓ દ્વારા પ્રભાવશાળી માર્ચ પાસ્ટ સાથે કરવામાં આવી હતી, જેમાં ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા એકતા અને શિસ્તનું પ્રતીક દર્શાવતું પ્રદર્શન કરવામાં આવ્યું. તો માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. ચોપાટી ખાતે આ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દર વર્ષે કરવામાં આવતું હોય છે. નૌકાદળની દિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે. ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયા દ્વારા આ આયોજન થતું હોય છે. સાથે જ વાત કરીએ તો 1971માં જે પ્રકારે યુદ્ધ થયું હતું તે દરમિયાન તેની યાદમાં આ વખતે દર વર્ષે આ ઉજવણી કરવામાં આવતી હોય છે. રાજકોટમાં અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી. ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈ પર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો. રાત્રિના 10:30 વાગ્યા આસપાસ આ ઘટના બની. ચકડોળમાં 5 થી 6 લોકો હવામાં 20 મિનિટ સુધી રહ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઓપરેટરની લાપરવાહીથી ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે નહીં તે જોવાનું રહ્યું. ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી. ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
આ જે રાઇટ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા. એમનું કેવું છે કે અમે ભૂલી ગયા હતા અમને કે અમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે. કે વોચમેન નું કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે. અડધી રાતે ફેરિસ વ્હીલ નું મેન્ટેનન્સ કરે છે લોકો, બોલો, અડધી રાતે. જાણકારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, ચકડોળ ઓપરેટરની આ ગંભીર બેદરકારી, જાણકારી શું છે આ મામલે વધુ? પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના સ્માર્ટ સિટી એરિયાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે છે તે તંત્ર દ્વારા છે તે અટલ સરોવર છે તે બનાવવામાં આવ્યું છે અને ત્યાં એમ્યુઝમેન્ટ પાર્કમાં જે રાઇડ્સ હોય છે તે પ્રકારની રાઇડ્સ છે તે પણ લગાવવામાં આવી છે અને આનું જે સંચાલન છે તે ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે રાજકોટ શહેરના અટલ સરોવરમાં એર શો પણ યોજાયો હતો. ત્યારે હજારોની સંખ્યામાં રાજકોટ શહેરીજનો છે ત્યાં ઉમટી પડ્યા હતા. ત્યારે સાંજે પણ લોકો ત્યાં ફરવા માટે આવ્યા હતા અને એક પરિવારને કડવો અનુભવ થયો હોવાનું છે તે સામે આવ્યું છે. અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે. ચકડોળ જ્યારે ઉપર જતું રહ્યું હતું ત્યારે ઓપરેટર છે તે પોતાનો સમય પૂર્ણ થતા ચકડોળ છે તે બંધ કરીને જતો રહ્યો હતો અને આ ઘટના છે તે રાત્રિના 10:30 વાગ્યા આસપાસ બની હોવાનું છે તે સામે આવ્યું છે. જે સમયે ચકડોળ બંધ કરવામાં આવ્યું ત્યારે 5 થી 6 લોકો તેમાં સવાર હોવાનું છે તે સામે આવ્યું હતું. સમગ્ર મામલાની જાણ થતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ કોન્ટ્રાક્ટરના જે એજન્સીના જે સંચાલકો છે તે પણ ઘટના સ્થળ ખાતે પહોંચ્યા હતા. ત્યારે ઓપરેટરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જોકે મહાનગરપાલિકા દ્વારા જે ખાનગી જે એજન્સીને જે સંચાલન સોંપવામાં આવ્યું છે તેમના વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. પ્રીતિ. અંકિત, આભાર આપનો જાણકારી આપવા માટે. ગેનીબેને દશામાનું વ્રત કરવાની મનાઈ કરી, ભુવાઓને પણ ચેતવ્યા. બનાસકાંઠાના સાંસદ અને ઠાકોર સમાજના મહિલા નેતા ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી એવી અપીલ કરી કે જેણે ચર્ચા જગાવી. ગેનીબેન ઠાકોરે મહિલાઓને દશામાના વ્રત ન કરવાની અપીલ કરી. ગેનીબેને કહ્યું કે આખી દુનિયાને દશામાં ન નડે, પરંતુ આપણને દશામાં નડે એવું તો કઈ રીતે બને? દશામાં ના નડે અને આપણાને નડે, બરાબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દીધો, હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં. થરાદમાં રા, લાખણી અને થરાદ તાલુકાના 12 જેટલા ગામના ઠાકોર સમાજના સ્નેહ મિલન તથા નવું બંધારણ ઘડવા માટે યોજાયેલા કાર્યક્રમના મંચ પર ગેનીબેન ઠાકોરે અપીલ કરી. જ્યારે ગેનીબેન ભાષણ કરી રહ્યા હતા ત્યારે મંચ પર રાજ્યના મંત્રી અને ભાજપના નેતા સ્વરૂપજી ઠાકોર, કેશવાજી ચૌહાણ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. ઠાકોર સમાજને કુરિવાજ, ખોટી પ્રથાઓ અને અંધશ્રદ્ધાની બદીમાંથી બહાર નીકળવાની અપીલ કરાઈ. સાથે જ વધુમાં વધુ દીકરા દીકરીઓ પણ ભણે એ માટે આહવાન કર્યું હતું. પ્રેમ લગ્નના બોગસ સર્ટી કાઢી આપવાના આરોપમાં તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ખાતાકીય તપાસ શરૂ. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના ઇન્ચાર્જ તલાટી વિરુદ્ધ આખરે કાર્યવાહી કરવામાં આવી. બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવાના આરોપમાં તલાટીનું નામ આવતા તાત્કાલિક અસરથી ડીડીઓએ તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ દ્વારા જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી દ્વારા બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાના તેમજ 2025માં બોગસ લગ્ન સર્ટિફિકેટ આપી તલાટીએ 50 લાખ રૂપિયા મેળવ્યા છે. આરોપ છે કે તલાટીનું એક લગ્ન નોંધણી દીઠ 2500 રૂપિયા પ્રમાણે 2000 કરતાં વધુ લગ્ન નોંધણી કરીને લાખો રૂપિયા કમાઈને રાજસ્થાનમાં જમીન લીધા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે સમગ્ર મામલે તલાટીને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસનો હુકમ અપાયો છે. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતે ઓર્ગેનિક જામફળની ખેતી કરી મેળવ્યું મબલક ઉત્પાદન. સુરેન્દ્રનગરના વઢવાણના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં ઓર્ગેનિક જામફળના 300 રોપાનું વાવેતર કર્યું, જેમાં તેઓ ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શિયાળાની સિઝનમાં મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3000 કિલો જામફળના ઉત્પાદનથી તેમણે 4 લાખની આવક મેળવી છે અને હજુ પણ વધુ ઉત્પાદન થવાની આશા છે. ઓર્ગેનિક જામફળ માટે લોકો દૂર દૂરથી તેમના ખેતરે આવે છે. આરોગ્યવર્ધક ઓર્ગેનિક જામફળ માટે બજાર કરતાં વધુ ભાવ આપીને પણ ખરીદવાનો આગ્રહ રાખે છે. આ ઓર્ગેનિક ખેતી થકી ખેડૂતે આ વર્ષે 4 લાખથી વધુની ઉપજ મેળવી છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.